નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. શું હવે જ્ઞાન સહાયકમાં પણ પગાર વધારો થશે? આજના મિત્રો મહત્વના સમાચાર જોવા મળી રહ્યા છે. વિડીયો છે પૂરો જુઓ અને માહિતી પણ તમને પૂરી મળતી રહે. મિત્રો, આપણે ચેનલ પર નવા આવેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વોટ્સઅપ ગ્રુપ ને ટેલિગ્રામ બંને જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની મુલાકાત તમે લઈ શકો છો. તો તમે જોઈ રહ્યા સ્ક્રીન ઉપર છે, તો માહિતી મેળવવા માટે મિત્રો વિડીયો છે પૂરો જુઓ. છેલ્લા સુધી તમને જ્ઞાન સહાયકની અપડેટ આપવાની રહેશે. તો ભથ્થામાં 4% વધારો કર્યો હોય તો પરંતુ માર્ચ મહિનાના કર્મચારીઓને વધારેલો પગાર મળ્યો નથી. તો ડીએમાં વધારાની સાથે સરકાર તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે એરિયસની ચૂકવણી માર્ચ 2024ના પગાર પહેલાં કરવામાં આવશે નહીં. મિત્રો, આ પ્રમાણે માહિતી મળી રહી છે. હવે મિત્રો વાત કરીએ કે શું છે ડીએ અને ડીઆર. તમને માહિતી મળતી હોય કે ડીએ અને ડીઆર શું છે, તો એના ઉપર વાત કરીએ. તો ડીએ અને ડીઆરનો મતલબ સરકારી કર્મચારીઓ તથા પેન્શનકારોને મળતું મોંઘવારી ભથ્થું તથા મોંઘવારી રાહત છે. સરકાર તરફથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જ્યારે પેન્શન મોંઘવારી રાહત માટે એમને મિત્રો જે ડીએ આપવામાં આવે છે. જ્યારે પેન્શનકારો મોંઘવારી રાહત મળે છે ત્યારે સામાન્ય રીતે ડીએ અને ડીઆરમાં વર્ષમાં 2 વખત વધારો થાય છે. પહેલો વધારો જાન્યુઆરી અને બીજો વધારો મિત્રો તમારી જુલાઈ માસમાં જોવા મળે છે. હવે વાત કરીએ જુલાઈ માસની, તો જુલાઈ માસ મિત્રો આવવાની વાર છે. તો જુલાઈ માસ સુધી તમારે રાહ જોવી પડશે. જ્ઞાન સહાયકવાળા હોય કે સરકારી કર્મચારી હોય, બંનેમાં કંઈક નવા સુધારો જોવા મળશે. તો સરકાર તરફથી અહીંયા છૂટી આપવામાં આવી છે. જ્યાં સુધી નવી ઓફિશિયલ અપડેટ મળતા તમને જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.